આપણી સાથે અત્યારે નૈનાબા જાડેજા જોડાઈ ગયા છે. નૈનાબા જાડેજા સાથે આપણે ડાયરેક્ટ વાત કરીશું. નૈનાબા, શું કહેશો? અત્યારે તમે મીટિંગ અટેન્ડ કરીને આવ્યા છો, હવે તમારું શું આગળ વલણ છે? ખૂબ આનંદ થયો. હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા અને ખૂબ સક્સેસફુલ મીટિંગ રહી. બધાનો એક જ સૂર છે કે હવે રૂપાલાભાઈ ઘર ભેગા થવા જોઈએ. હમણાં જ ભાઈશ્રીએ કીધું, હું એમની સાથે સહમત છું કે હવે એમનો સમય થઈ ગયો છે. અમે તમને 70 વર્ષ હવે થઈ ગયા છે, રિટાયરમેન્ટની તમારી એજ થઈ ગઈ છે. હવે એક જ સૂર, સમગ્ર ક્ષત્રિયોનો એક જ સૂર કે હવે ભાઈ ઘર ભેગા થવા જોઈએ. પણ ભાઈ ઘર ભેગા થવા જોઈએ. ભાઈએ ગઈકાલે માફી તો માંગી લીધી. જયરાજસિંહ જાડેજા ના આખા બધા જ ભેગા થયેલા હતા ક્ષત્રિયો, તેમની સામે માફી માંગી છે. કાલની મીટિંગ હું તમને કહું, ભાજપની મીટિંગ હતી. અમારી ક્ષત્રિય સમાજમાં 90 જેટલી સંસ્થાઓ છે અને 90 જેટલી સંસ્થાઓમાં ઘણા બધાના પ્રમુખો, આગેવાનો તો હોય સંસ્થા ચલાવવા માટે. તો એ 90 સંસ્થામાંથી એક પણ ચહેરો અમને ના દેખાણો. કારણ કે અમે પહેલા પણ કહ્યું હતું કે જે કોઈ પણ વાત થશે એ સમગ્ર સમાજની હાજરીમાં જ થશે. તો આ સમાજના જે પણ વિરોધ કરતા હતા એમાંથી એક પણ ચહેરો ત્યાં હાજર નહોતો અને ભાજપીય નેતા છે એ જ બધા હાજર હતા. અને અમારું એવું માનવું છે કે એક વ્યક્તિથી સમાજ ના બને. હા, ઈ ચોક્કસ બની શકે કે સમાજ દ્વારા એક બની શકે. એટલે પણ સમાજની હાજરીમાં થઈ હોય તો એ માન્ય હોય, પણ સમાજની હાજરીમાં વાત નથી થઈ એટલે આ મીટિંગ અમારા માટે કોઈ કામની નથી. અને હા, આપે કહ્યું કે ભાઈએ રૂપાલાભાઈએ માફી માંગી, પણ તમે એમનું સ્ટેટમેન્ટ એ પણ એમણે આપ્યું છે કે હજી સુધી એને એવું કીધું કે હું મારા પાર્ટીને મારા લીધે સાંભળવું પડે એટલે મને દુઃખ છે અને મેં હજી સુધી મારા જેટલા પણ સ્ટેટમેન્ટ આપ્યા એ પાછા નથી લીધા. એટલે એમને કોઈ રોષ જ નથી, એમને કોઈ ગ્લાનિ નથી કે મેં કોઈ સમાજનું અપમાન કર્યું છે. એટલે આ માફી અમને સ્વીકાર્ય હવે તો જરાય નથી, પહેલા પણ નથી, હવે નથી. અને અત્યાર સુધી અમે કોઈ દી માફી માટે માંગણી નથી કરી. એમને ઘર ભેગા થાય એવી જ માંગ છે, જેના ઉપર અમે અડગ છીએ. પણ નૈનાબા, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ગઈકાલે ત્યાં માફી માંગી, પછી ત્યાંથી જયરાજસિંહ જાડેજાના ત્યાં કાર્યક્રમ હતો, ત્યાંથી ગયા ત્યાં આગળ જે બાપુ છે તેમના દર્શન કરવા માટે ત્યાં આગળ ગયા, લાલ બાપુ જે છે તેમના દર્શન કરવા. અને ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા પણ તેમની સાથે હતા. એટલે એક બાજુ ગોંડલ, એક બાજુ રીબડા, આ બધાની વચ્ચે પુરુષોત્તમ રૂપાલા ત્યાં આગળ, અને એ પણ માફી આપી દેવામાં આવી. આને લઈને હવે તમારું શું કહેવું છે? એટલે અમે પહેલા પણ કહ્યું કે કાલની જે મીટિંગ હતી એ ફક્ત ભાજપીય નેતાઓની અને ભાજપની જ હતી. એટલે ભાજપ જે નક્કી કરે એ લોકોને માન્ય રાખવું પડે, તો એ લોકોએ માન્ય રાખ્યું. પણ અમે એવું માનીએ છીએ કે જ્યાં સુધી આ બધા સંસ્થાઓ, અમારા બધા રાજપૂત ભાઈઓ અને બહેનો હાજર ના હોય ત્યાં સુધી આવી કોઈ પણ ચર્ચા ના થાય. તો એમાં જે ડિસિઝન આવે ને એ જ માન્ય રહે, નહીં કે કોઈ અમારા બે ભાઈઓ જઈને ડિસિઝન લઈએ તો એ માન્ય ના હોય. મેં આપને પહેલા પણ કહ્યું, બાપુના દર્શને ગયા તો એ કહેવાય કે ભાઈ દેવસ્થાન છે, દેવસ્થાનમાં ગમે જઈ શકે. અને બાપુએ પણ ત્યાં એમને એ જવાબ આપ્યો છે કે અહીંથી કોઈ અપેક્ષા ન રાખતા. તો અમે બાપુનું ખૂબ સન્માન કરીએ છીએ, અમારા માટે ખૂબ પૂજનીય છીએ. અમે ખુશ છીએ કે એમણે સમાજ માટે વિચાર્યું, એટલે અમે એમનો પણ આભાર માનીએ છીએ. અને મેં આપને પહેલા પણ કહ્યું ને હજી પણ કહું છું કે આજની જે સભા હતી કાલની સભાનો જવાબ હતો. અચ્છા, આજની જે સભા છે એમાં શું નક્કી કરવામાં આવ્યું? હવે રણનીતિ કઈ બાજુ હશે? જનરલી કહેવાની તો ના હોય રણનીતિ, પણ હું આપને ચોક્કસ કહીશ. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો, અમારો રાજપૂત સમાજ બહુ બહોળી સંખ્યામાં ભેગો થાય. આજે હજારોની સંખ્યામાં સમાજમાં જગ્યા ટૂંકી પડતી હતી, એટલા અમારા ભાઈઓ અને બહેનો હાજર હતા. અને બધાનો આજ એક જ સૂર હતો કે હવે રૂપાલાભાઈ ઘર ભેગા જ થવા જોઈએ. અને હવે ભવિષ્યમાં પણ આના પછી જ્યારે પણ અમે મીટિંગો થશે ત્યારે બધાએ ખાતરી આપી છે અમે મીટિંગોમાં પણ હાજર રહેશું. દરેક પ્રકારે અમારા સમાજના ભાઈઓ અને બહેનો અમારી સાથે છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં ઉભા રહેશું. અને આજ બધાએ ક્રોસ વોટિંગ કરવાનું પણ નક્કી કર્યું છે. એટલે આ બધું આજના મીટિંગમાં નક્કી થયું છે. અને ભવિષ્યમાં આનાથી મોટા સંમેલનો પણ થશે ટૂંક જ સમયમાં. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે યજ્ઞેશ દવે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે
ઉમેદવાર બદલવાની વાત બિલકુલ ખોટી છે અને કોઈ પણ રીતે ઉમેદવાર એટલે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે રાજકોટથી, કારણ કે હવે ક્ષત્રિય સમાજ પણ સામે છે. એટલે ક્ષત્રિય સમાજ શું રણનીતિ બનાવે છે? ક્ષત્રિય સમાજ શું રણનીતિ બનાવી રહ્યું છે? પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે આવું બીજેપીએ કહી દીધું છે. તો અમે અમારા આંદોલન સંપૂર્ણપણે નૈનાબા, આપનો નેટવર્ક આપ ફરીથી જો આપ કહી શકો કે રણનીતિ શું છે, કારણ કે નેટવર્કનો ઇશ્યુ થઈ રહ્યો છે. જી ચોક્કસ, એમના પ્રવક્તા છે એટલે એમણે એમનું ડિસિઝન સંભળાવ્યું, અને જો રૂપાલાને નહીં બદલવામાં આવે તો ક્ષત્રિય સમાજનું આંદોલન આ ચાલુ જ રહેશે, અને આનાથી ભવિષ્યમાં જે કંઈ પણ થાય એની જવાબદાર સંપૂર્ણપણે સરકારની જ રહેશે. અચ્છા, અને આંદોલન કઈ રીતનું હશે? ગાંધીનગર સુધી આવશો કે પછી દિલ્હી સુધી? જ્યાં સુધી અમે પહોંચી શકશું. અત્યારે તો અમારે આખે ગુજરાતમાં સંમેલનો ચાલુ છે, અમારા સમાજની ઠેકાણે મિટિંગો ચાલુ છે. બસ અમારી એ જ કોશિશ છે કે અમારા બારે જેટલા પણ વસતા ભાઈ બહેનો છે પણ એ પણ આમાં અમને અમારી સાથે સપોર્ટમાં આવી જાય, એટલે જ્યાં પણ જરૂર પડશે ત્યાં મહાસંમેલનો કરશું. અને અત્યાર સુધી તો દરેક જિલ્લાઓમાં મિટિંગો ચાલુ થઈ છે અને બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહે છે, હજારોની સંખ્યામાં, અને બધા સંપૂર્ણ સાથ સહકાર આપી જ રહ્યા છે. બસ એક જ સુર છે બધાનો, અને એનો પણ અમને ખૂબ ગર્વ થાય છે અને ખૂબ આનંદ છે કે આ સમગ્ર રાજપૂત સમાજ એક થઈને લડે છે, અને આવનારા દિવસોમાં પણ આ જ એક સુર સાથે લડશે અને ઠેર ઠેકાણે મિટિંગો કરશે. આજે રાષ્ટ્રીય જી 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 આપ પહેલા બોલો. અને મેં કહ્યું કે બસ સંમેલનો કરશે, અને ભવિષ્યમાં જો સરકારનો આ નિર્ણય નહીં બદલાય હવે ટૂંક સમયમાં, તો એના જે પણ પરિણામો આવશે, પરિણામો કોઈ પણ હોય એની જવાબદારી હલો જી, એક કારણ કે આજે કરણી સેનાના જે અધ્યક્ષ છે રાજ શેખાવત, એમને રાજીનામું આપી દીધું ભારતીય જનતા પાર્ટીમાંથી. અન્ય ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓને આપ શું કહેવા માંગો છો? માફ કરજો ગોપીબેન, એકવાર આપ રિપીટ કરશો આપનો પ્રશ્ન? આજે કરણી સેનાના રાજ શેખાવતે પોતે રાજીનામું આપી દીધું. અન્ય ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓને આપ શું કહેવા માંગો છો? હું એ જ કહેવા માંગીશ કે સમાજનું તમારી ઉપર ઋણ છે. તમને આજ એ સ્ટેજે પહોંચાડ્યા તમારા સમાજે જ પહોંચાડ્યા હતા. તો આ સમયે તમારા સમાજને તમારી જરૂર છે. સત્તા અને સીટ તો ભવિષ્યમાં પણ આવી જશે, સત્તા અને સીટ ભવિષ્યમાં પણ આવી જશે, સમાજ તમારી સાથે હશે. તો અત્યારે સમાજને તમારા ટેકાની જરૂર છે, એટલે જેમ રાજ શેખાવત ખુલીને પોતાનો વિરોધ નોંધાવ્યો એમ તમે પણ સમાજને ટેકો આપો, કારણ કે સમાજ જો તમારી સાથે હશે તો તમે આનાથી વિશેષ શિખરો પણ સર કરી શકશો. એ લોકોએ પણ રાજીનામા આપી દેવા જોઈએ. એમનું જો અંતરાત્મા એમ કેતી હોય કે આ ખોટું જ છે અને મારા સમાજ સાથે ઉભું રહેવું છે, તો ખુલ્લીને આગળ આવવું જ જોઈએ. ભલે રાજીનામું આપે, ખુલ્લીને તો સપોર્ટ કરવો જોઈએ. પણ ચૂંટણીનો સમય છે આને, કારણ કે રાજનીતિ અને સામાજિક આ બંને મુદ્દાને જોડી રહ્યું છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે રાજપૂતો પણ પોતાનો દબાવ, એક જે ક્ષત્રિયો છે એ પણ એક દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે સરકાર ઉપર કે ભારતીય જનતા પાર્ટી પર? હું ચોક્કસપણે માનું છું ચૂંટણીનો માહોલ છે, એટલે જ અમે કહેવા માંગીએ છીએ કે તમે ભલે કોઈ પણ પક્ષમાં હોવ, જો અત્યારે તમે તમારી ભલે સત્તા પક્ષમાં હોય કોઈ પણ વાંધો નહીં, પણ જો તમે ક્ષત્રિય તરીકે તમારો અત્યારે સ્વાભિમાન માટેની લડાઈમાં ભાગ નહીં આપો તો ભવિષ્યમાં આ જ સરકાર છે કે જે તમને ક્યાંય ગણતરી નહીં કરે, તમારી ક્યાંય ગણતરી નહીં કરે. એટલા માટે તમારે ખુલીને અત્યારે સામે આવવું જોઈએ, કારણ કે જો એક હશું, એક થઈને રહેશું તો સરકારને પણ ગમે ત્યારે નમાવી શકીએ છીએ તમારા માટે. ત્યારે સમાજ ઉભો રહેશે તમારા માટે.
પણ તમે જો અત્યારે સમાજ સાથે ના ઉભા રહ્યો તો સમાજ એ પણ યાદ રાખે. અને આ આખી જે તમારી લડાઈ છે, હવે કાલથી તમારા લોકોના કયા કયા પ્રોગ્રામ રહેશે અને કઈ રીતે તમે આ લડાઈ ને અંજામ આપશો? અમારી અત્યારે તો લડાઈ ચાલુ જ છે. અમારા ઠેર ઠેર અમારા જેટલા સંગઠનો છે ખૂબ બધા એક્ટિવ છે, અને સામેથી બધા અમારા ક્ષત્રિયો કામ કરે છે, ક્ષત્રિયાણીઓ પણ એટલી જ મહેનત કરી રહી છે. અને અમે તો મહેનત કરીએ છીએ, સાથે સાથે બીજા વરણના લોકો પણ અમને એમ જ કહે છે કે આ વખતે પાછી પાની ના કરતા. જો એ લોકોને આટલી વાત સમજાતી હોય તો ભાજપમાં રહેલા નેતાઓને કેમ નથી સમજાતી? કારણ કે આ એ લોકો પણ એમ કહે છે કે આ વખતે તમે પાછી પાની ના કરતા. બિલકુલ. અને આ વખતે ક્ષત્રિયાણીઓ જે રીતે બહાર નીકળી છે અને જે રીતે પોતાનો દમખમ બતાવી રહી છે, એ ખરેખર જેને કહી શકાય કે એક વિરોધમાં દરેક જે રીતે ત્યાં આગળ જયરાજસિંહ જાડેજાને એ લોકો માની ગયા, સામે ક્ષત્રિયાણી જે હતી એ લોકો પોતે પોતાની વાત પર અડગ છે. એ લોકો માટે શું કહેશો? એ મહિલાઓ માટે શું કહેશો કે જેમને પોતાનું જોમ બતાડ્યું છે? એ મહિલાઓ જ્યારે ગયા ત્યારે એ લોકો ફક્ત વાતચીત કરવા માટે જ ગયા હતા. વાતચીત કરવા માટે જ ગયા હતા, પણ એમને ત્યાં અંદર ગેટમાં પણ પ્રવેશવા ના દીધા. બહારથી જ એમની જોડે કોઈ વાત કરીને એમને જવા દીધા. ત્યારે મહિલાઓએ એમના પ્રત્યે ઉગ્ર વર્તન બતાવ્યું, કારણ કે એ લોકો અપમાન કરી રહ્યા હતા મહિલાઓનું. ત્યારે એમણે પણ કીધું કે જો રૂપાલ અહીંથી નીકળશે તો અમે એનો પણ વિરોધ કરશું. એટલે તેમણે પોલીસ વાળા થ્રુ ડિટેન કરાવી દીધા. એનો મતલબ એ થયો કે સરકારના જ્યારે આ લોકો ડરે છે ત્યારે ખાખીને આગળ કરે છે, એ સ્વાભાવિક છે. આ ભાજપનો ટ્રેન્ડ છે. એટલે એમને લઈ ગયા. પછી ત્યાંથી અમારા બેનનો મને ફોન આવ્યો કે નૈનાબા અમને આવી રીતે ઉપાડી ગયા છે. પછી મને એમ થયું કે આ તો અતિ હદ કહેવાય. આ ભલે ગમે એમ તો એ સ્ત્રી છે, એ પણ કોકની માં હશે, બહેન હશે, કોકની માતા હશે, તો ક્ષત્રિય તરીકે તો એટલી એની માન મર્યાદા જાળવવી જ જોઈએ. અને એમને રિક્વેસ્ટ કરી હોત કે ભાઈ અમે તમારું માન સન્માન જાળવીએ છીએ, આપ વાત રજૂ કરવા આવ્યા છો, અમે સાંભળશું, પણ અત્યારે આપ પ્લીઝ અહીંથી જતા રહો. કદાચ એ રીતે વાત મૂકી હોત તો પણ યોગ્ય કહેવાત. પણ આજે તમે તમારી જ બહેનોને તમે ડિટેન્ડ કરાવીને 3-4 કલાક જેલમાં પુરાવો, તો એ તો શરમજનક કહેવાય, ખૂબ શરમજનક કહેવાય. હવે નૈનાબા પોતે શું? નૈનાબા પોતે યુદ્ધના મેદાનમાં આમ તો કહી શકાય, કારણ કે રાજનીતિ છે ને યુદ્ધનું રણ જ છે આ. નૈનાબા પોતે રણમાં ઉતર્યા. નૈનાબા આની અંદર પોતે કાલથી મેદાનમાં દેખાશે. હું હંમેશા મેદાનમાં જ હોઉં છું, કારણ કે હું હંમેશા સાચા સાથે રહું છું અને સ્વાભિમાનની લડત લડું છું. પછી સામે કોઈ પણ વ્યક્તિ હોય, કારણ કે સ્વાભિમાન સૌથી પહેલા હોય છે. તમે અહીંથી મરો ત્યારે સ્વાભિમાન સાથે જવા જોઈએ. બાકી તો હવે તમે જીવતા હોય પણ તમારે સ્વાભિમાન મરી ગયું હોય તો હું માનું છું કે તમારું કોઈ અસ્તિત્વ જ નથી. અને રણ મેદાનમાં ઉતર્યા પછી સામે કોણ હોય એ ના જોવાનું હોય. એટલે મારા માટે સ્વાભિમાન જરૂર છે. અને હું એક ક્ષત્રિય છું. આ જેમણે એક ક્ષત્રિયની અને ક્ષત્રિયાણીની કહેવાય ને કે આજની માન મર્યાદા, એની ઇજ્જત ઉપર ટિપ્પણી કરી છે કે જે સહનીય નથી. અને એક ક્ષત્રિય તરીકે તો અને એક મહિલા તરીકે તો ખાસ હું ના ચલાવી લઉં, કારણ કે આજ ઈ બોલી ગયા છે તો કાલ કોઈ પણ બોલી જશે. આજ ઈ બોલી ગયા છે, કાલ કોઈ પણ બોલી જશે, તો અમે એને કઈ રીતે જવાબ દઈ શકશું? પણ આજ જો અમે એને સબક શીખવાડીશું તો ભવિષ્યમાં પણ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પછી નાની કમે હોય, બેન દીકરીઓ હોય, કોઈના માટે ટિપ્પણી કરતા બીશે. એટલે હું એક ક્ષત્રિય તરીકે અને એક સ્વાભિમાની સ્ત્રી તરીકે હું આ લડતમાં હંમેશા છું અને રહીશ જ. નૈનાબા, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. તો આ હતા નૈનાબા જાડેજા, જેમનું કહેવું છે ક્ષત્રિયાણી છે અને આ લડાતમાં તેઓ આગળ જ રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.